વિક્રમ ભાવ, ઈ રાખડી? હા, આ રાખડી મારી બેન મોટી કાયમ મારા માટે એના હાથથી રાખડી બનાવે છે. મિષ્ટીનો એમ અને વિક્રમનો વી. એમાં એના આશીર્વાદ અને પ્રેમ વણાયેલા હોય છે. આજે આટલા વખતે લાવો, હું બાંધી આપું. હું પણ તમારી બેન જેવી જ છું ને? હા શકુ, તું મારી બેન જેવી જ છે, પણ મારી બેન મારા માટે બધું જ છે. આ રાખડી બાંધવાનો અધિકાર માત્ર મોટીને જ છે. હું બીજા કોઈની પાસે એની રાખડી ના બંધાવી શકું. હું બાંધી આપું? મોટી ભાઈ, મોટી મોટી, તને આપવા માટે કઈ નથી હવે મારી જોડે. ભાઈ સિવાય કશું જોઈતું પણ નથી મારે. મારે જે જોઈશે એ સમય આવે માંગી લઈશ, અને તારે આપવું જ પડશે. મોટી, તને બહુ દુખી કરીને મેં. હા, તે તો એવી પીઠ ફેરવી કે બેનના લગ્નમાં જવતલ હોમવા પણ ના આવ્યો. જાણે તારો ને મારો કોઈ નાતો જ ના હોય. તારો ને મારો નાતો તો માની કૂટથી જોડાયેલો છે. એને તોડવા વાળા આપણે કોણ? દુનિયામાં બધું જ ફરી મળી શકે, પણ માજડી બેન નહીં. મને માફ કરી દે મોટી, માફ કરી દે. હજી માફી માંગવાની જરૂર લાગે છે તને? જેવી તારી ભાળ મળી કે દોડી આવી. માફી માંગવી હોય ને તો પપ્પાની માંગ. બહુ યાદ કરે છે તને. ચાલ ભાઈ, પાછું ઘરે ચાલ. કયા મોઢે પાછું ફરું? કયા હકથી? કશું જ નથી મારી પાસે. નામ કમાવા નીકળે તો બદનામ થઈ ગયો મોટી, બદનામ થઈ ગયો. ઓળખાણ ઊભી કરવી હતી મારે. ઓળખ જ ખોઈ બેઠો. સાંભળો, એક વાત કાન ખોલીને સાંભળી લો. ખબરદાર જો આજ પછી વિરાલીને આ બંગલાની બહાર જવા દીધી તો તિલકનગરની ચાલીમાં તો નહીં જ, ક્યારેય નહીં. વિક્રમ, વિલાસે તને દગો કર્યો, તારો સાથ છોડ્યો, પણ એ વાતને લઈને તે સંગીત કેમ છોડી દીધું? મોટી, એણે મારું બધું જ છીનવી લીધું. મેં જેના પર વિશ્વાસ મૂક્યો એણે મને દગો કર્યો. સુરાલીએ પણ. શું? હા, સુરાલીએ પણ મારો હાથ છોડીને વિલાસનો સાથ સ્વીકાર્યો. વિક્રમ, આજ સુધી તે જીવનમાં પાછું વળીને ક્યારેય જોયું જ નથી. જે છોડ્યું તે છોડ્યું. શું એ તારી ભૂલ નથી? તારો ગુસ્સો જ તારો દુશ્મન છે. તારે એકવાર ને માત્ર એકવાર સુરાલીને મળવાની જરૂર હતી. ના, એને મારી કે મારા પ્રેમની જરૂર નહોતી. સફળ માણસના સાથને ઝંખતી હતી એ, અને એ જ કર્યું એણે. ભાઈ, તું ભૂલે છે. બધા જ આ જ ભૂલ કરતા હોય છે. જેને જિંદગી બનાવીને જીવવાની ઈચ્છા હોય ને, જીવનમાં સૌથી વધારે વાંધા પણ એની સાથે જ પડે છે. હજુ પણ મોડું નથી થયું. તું બધું ફરીથી શરૂ કર ને. મોટી, હવે મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય વિલાસનું મોત.
હું એને જાનથી મારી નાખીશ. નહીં છોડું એને. પછી શું મળશે એને મારીને? શાંતિ. જેલમાં? તારી અડધી જિંદગી તો એણે છીનવી લીધી અને અડધી તારે જાતે જ બગાડવી છે. એને મારીને? તો શું કરું? એને છોડી દઉં? ના, માર. એને એના જ હથિયાર વડે માર. એટલે? વિલાસને એનું નામ અને એની ખ્યાતિ ગમે છે. એ મેળવવા જ એણે આ બધું કર્યું છે. તું તારું નામ એના કરતા મોટું બનાવ. એ આપોઆપ ખતમ થઈ જશે. એણે તારા ગીતો ચોર્યા છે, પણ તારી સ્કિલ, તારી આવડત નથી ચોરી. તું તારા ગીતો નવેસરથી બનાવ. એણે તારા વાલાઓને છીનવી લીધા. તું એને વાલી ફેમ, એની પ્રતિષ્ઠા છીનવી લે. આ તો આપણા જ ગીતો છે જેનું નવું કમ્પોઝિશન બનાવીને મૂક્યું છે. ખ્યાલ છે મને. તો સર આપણે આ માણસ પર કેસ કરી શકીએ ને, જેણે આપણા ગીતો ચોર્યા છે. કેસ કરવામાં ગાળીઓ મારા જ ગળામાં આવી છે. શું? કઈ નહીં. તું જા. ઓકે સર. વિક્રમ, તું ગમે તેટલા પ્રયત્ન કરી લે,